ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચ એસઓજી પોલીસે જંબુસર માર્ગ પરથી આર્મ્સ એક્ટ હેઠળના 2 ગુનાઓ શોધી તેની સાથે 2 ઈસમો ઝડપી પાડ્યા. પોલીસે તેમની પાસેથી કુલ 25,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય છે, જે બાબતે આવા બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા સારું અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વિભાગમાં સૂચનાઓ અપાઈ હતી. જે અનુસંધાને ભરૂચ એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂકને માહિતી મળી હતી કે જંબુસર રોડ પર આવેલ પટેલ પાર્ક મકાન નંબર 29માં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસર હથિયાર તથા કારતૂસ રાખેલ છે. આ માહિતીના આધારે પોલીસે તેના મકાનમાં તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફઝલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા 12 બોર રાઇફલના જીવતા કારતૂસ નંગ 6 ની કિંમત કુલ ₹600ના ગેરકાયદેસર રીતે તેના મિત્ર મનસુર સલીમ પટેલ રહેવાસી પઠાણી ભાગોર જંબુસરના મકાનમાં રાખતા તે પકડાઈ ગયા છે. જ્યારે સહ આરોપી મનસુર સલીમ પટેલ ઘરે જઈ ઝડપી તપાસ કરતા મનસુર સલીમ પટેલે તેના મકાનમાંથી હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ 12 બોરની બંદૂક નંગ 1 કિંમત ₹25,000ની સાથે કુલ ₹25,600ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડિજિટલ યુગ ન્યૂઝ, જંબુસર.